બાકી ભગવાનની બનાવેલી પ્રકૃતિ કેવી સુંદર છે. અલગ અલગ ઋતુના અલગ અલગ ફળ છે, અલગ અલગ ઋતુના અલગ અલગ ફૂલ છે. અન્ન પણ અલગ અલગ ઋતુમાં થાય છે. આપણા શાસ્ત્રમાં સમય અનુસાર ઉપવાસ કરવા, સમય અનુસાર વ્રત રાખવા, ચાતુર્માસનું મહત્વ છે. આપણે કહીએ ચતુર્માસમાં ઉપવાસ, ચતુર્માસમાં ઉપવાસ. કદાચ ઉપવાસ નહીં થશે તો ચાલશે, ચતુર્માસમાં ઓછું જમવું. એ સમય એવો છે કે જ્યારે આપણી પાચન ક્રિયા મંદ થઈ જતી હોય, એટલે ઓછું જમવું. શિયાળાના સમયની અંદર આવે છે કોઈ એવું વ્રત કે ઉપવાસ? નવરાત્રી પછી કોઈ એવું વ્રત કે ઉપવાસ નથી આવતું. આપણે રાખીએ એ અલગ વસ્તુ છે, બાકી 1 મહિનાના કે 2 મહિનાના ઉપવાસ નવરાત્રી પછી નથી આવતા. કેમ કે એ સમયમાં તમારી પાચન શક્તિ સારી થઈ જાય છે, જેથી ભોજન કરી શકો. અને હવેનો સમય એવો થઈ ગયો છે કે આપણે ક્યાં પચાવીએ છીએ, હલાતું નથી. હવે અમારા જેવા તમારા ઘરે આવ્યા હોય તો તમે સોફા પરથી ડાઇનિંગ ટેબલ પર બેસાડો, ડાઇનિંગ ટેબલ પરથી રૂમમાં પૂરી દો, રૂમમાંથી પાછા સોફા પર લઈ આવો. અને એવી ઈચ્છા હોય કે અમારા સામે બસ બેસી રહે, તો એના માટે ઓછું ભોજન. પરંતુ આ પ્રકૃતિના નિયમો ભગવાને ઓલરેડી એવા બનાવ્યા છે કે આપણે કોઈ ખોટા રસ્તે જવાની જરૂર પડતી નથી. એવી સુંદર પ્રકૃતિનું વર્ણન અહીંયા આવે. અને ત્યારબાદ એ સમય નજીક આવી ગયો છે, શરદ પૂર્ણિમાનો સમય. જે સમય માટે પ્રભુએ વરદાન આપ્યું છે, વચન આપ્યું છે કે હું તમને મળીશ. શરદ પૂર્ણિમાની સવારથી ગોપીઓ બરાબર મનની અંદર અનેક કલ્પનાઓ કરતી. સાંજ પડશે, કૃષ્ણ બંસી વગાડશે, કૃષ્ણની બંસી સાંભળીને અમે દોડીને જઈશું, કનૈયા સાથે અમારું મિલન થશે, કૃષ્ણને આલિંગન કરીશું, કૃષ્ણ સાથે રાસ રમીશું, કૃષ્ણની સેવા કરીશું, અમારા સાથે કૃષ્ણ નૃત્ય કરશે. આજે ભાવ ગોપીઓનો જાગી રહ્યો છે. રાત્રિના પહેલા પ્રહરની શરૂઆત થઈ. પ્રહર પૂરો થતા થતા ભગવાન શ્રી કૃષ્ણ બંસી વટ પર જઈને સુંદર બંસી વગાડે. અને એ બંસીના સુર સાંભળીને ગોપીઓ દોડતી જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં. કૃષ્ણની રાસલીલા એ આકર્ષણ નથી, કૃષ્ણની રાસલીલા એ કોઈ વાસના કે કામ ભાવ નથી. એની સાબિતી ભાગવતજીમાં જ આપેલી છે કે ગોપીઓ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં યથાવત કૃષ્ણ પાસે દોડી જાય છે. કોઈ કાનમાં એક કુંડળ પહેર્યું છે, કોઈ નથી પહેર્યું, કોઈ ટીકો લગાડ્યો છે નથી લગાડ્યો, કોઈ એક પગમાં પાયલ પહેરી બીજામાં ભૂલી ગઈ, કોઈ અડધી સાડી પહેરીને અડધી એમ જ વિટાડીને પહોંચી ગઈ, ક્યાંક મોડું ના થઈ જાય. કૃષ્ણ પાસે જવા માટે ગોપીઓએ કોઈ અલગ શ્રૃંગાર નથી કર્યો, પ્રેમ રૂપી શ્રૃંગાર કર્યો છે. કૃષ્ણને પ્રેમ કર્યો છે. જેવી ગોપીઓ પહોંચી, હાથ જોડીને ઊભી છે ને કનૈયા પૂછે કે કેમ આવી? કહે કેમ કનૈયા, વચન આપ્યું હતું ને તે કે આજની રાત્રિએ અમને મળીશ, અમે તને મળવા આવી. એટલે કૃષ્ણ કહે કે હા તો મળી લીધું ને, હવે તમે બધી તમારા સ્થાને જાઓ. ગોપીઓ કહે કનૈયા આવું ક્રૂર કેમ બને છે? તને મળવા એટલે કે તારા સાથે રાસ રમવા, તારા સાથે સમય વ્યતીત કરવા. પ્રભુએ આ રાસલીલાની ભેટ ગોપીઓને આપી છે બ્રજ છોડતા પહેલા. રાસલીલા પહેલાની ને રાસલીલા બાદની ગોપીઓ અલગ છે. પ્રભુ સાથે એક થયા બાદ દરેકે દરેક ગોપી કૃષ્ણને પોતાની અંદર અનુભવે છે, પોતાના હૃદયમાં, બ્રજના કણકણમાં, બ્રજના વૃક્ષોમાં. ગોપીઓ કહે છે કે કૃષ્ણ અમારાથી દૂર થયા હોય તો અમને કૃષ્ણ વિરહ થાય ને, કૃષ્ણ તો અમારા પાસે છે, એવો ભાવ ગોપીઓનો છે. અને એ ગોપીઓ જ્યારે પ્રાર્થના કરે ત્યારે પ્રભુ પણ રાસ રમવા તૈયાર થાય, રાસલીલાનો આરંભ થાય. અને એક એક ગોપી એક એક કાન સાથે રમી રહ્યા છે. એ દરમિયાન ગોપીઓના મનની અંદર એવો ભાવ જાગે કે જોયું કૃષ્ણ મારા સાથે રમે છે,
અહંકાર આપણે હમણાં વાત કરીને કે અહંકાર પરમાત્માથી દૂર કરે, અહંકાર પતન કરે. થોડું અભિમાન ગોપીઓને આવ્યું કે કૃષ્ણ મારા છે, કૃષ્ણ મારા છે, કૃષ્ણ મારા સાથે રમે છે. આ ભાવના કારણે કન્હૈયા તરત જ બધી ગોપીઓનો ત્યાગ કરી પોતાની એક આરાધિકા ગોપી જેને હજી અભિમાન નથી આવ્યું લઈને અંતર્ધાન થઈ ગયા. જેવા અંતર્ધાન થયા કે ગોપીઓનું હૃદય જાણે ધબકારા ચૂકી ગયું હોય. ગોપીઓનું હૃદય તડપવા લાગ્યું, વ્યાકુળ થઈ ગઈ, નેત્રમાં અશ્રુ, કંઠ ગદગદિત થઈ ગયો, રૂંધાઈ ગયો. ક્યાં છે કૃષ્ણ? આ નેત્ર ગોપીઓના એ નેત્ર જે કૃષ્ણમાં સ્થિર થઈ ગયા હતા એ કૃષ્ણને શોધવા માટે ફરી ચંચળ થઈ ગયા છે. અહીંયા ત્યાં બધી દ્રષ્ટિ ફેરવીને કન્હૈયાને શોધે છે, પરંતુ કન્હૈયા મળતા નથી. ને ત્યારે ગોપીઓનો ભાવ, કેવો ભાવ ગોપીઓ બતાવે છે કે જો પ્રભુ તમે અમને મળી જાઓ તો બનાવ કર હૃદય મેં હમ પ્રેમ મંદિર. ત્યાં જ બેસાડવાના છે કૃષ્ણને. ઘરની અંદર બનેલા મંદિરમાં, કથાઓમાં, મંદિરમાં પ્રભુ બેઠા છે, પ્રભુ વિરાજમાન છે. ક્યાં પ્રભુ નથી બેસી રહ્યા? તો આ હૃદયમાં કૃષ્ણને પ્રેમરૂપી મંદિરમાં જો બિરાજમાન કરી દઈએ, કૃષ્ણ આપણા થઈ જાય. આપણે તો કૃષ્ણના છીએ, પણ કૃષ્ણ આપણા થઈ જાય. અત્યારે આપણે કૃષ્ણને જે દૂર 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 મોકલીએ છીએ ને, આ હૃદયને, સંસારને વહેંચતા રહીએ છીએ કે કોઈ કહે કે તમારું દિલ, તમારું હૃદય, તો કહે કે આ હૃદય આને આપ્યું, તેને આપ્યું, તેને આપ્યું, તેને આપ્યું. અને સંસારને જ્યારે હૃદય આપશો તો સંસાર બરાબર ટુકડા કરીને, ચૂરે ચૂરા કરીને સંસાર એ હૃદયને તમને પાછું આપશે. પણ એ હૃદયમાં જો શ્યામ સુંદરને બેસાડીએ અને હૃદય જો કન્હૈયા સ્વીકાર કરી લે, એ હૃદયમાં કૃષ્ણનું સ્થાપન કરીને એમને ઝૂલો ઝૂલાવો, એમની સેવા કરો, એમને પ્રેમ કરો, એમના દર્શન કરો, એમના સ્વરૂપને વસાવી લો કે નેત્ર બંધ કરો ને એ ઝાંકી દેખાય. નેત્ર બંધ કરો ને એ સ્વરૂપ, ભગવાનના અલગ અલગ સ્વરૂપ છે. ક્યાંક પ્રભુ લડ્ડુ ગોપાલ બને, ક્યાંક બાકે બિહારી, ક્યાંક રાધારમણ, ક્યાંક પ્રભુ સુદર્શન ચક્રધારી, તો ક્યાંક પ્રભુ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા સહજ કૃષ્ણ બને, ક્યાંક પ્રભુ દ્વારિકાધીશ બને, તો ક્યાંક પ્રભુ ડાકોરના ઠાકોર બને, ક્યાંક પ્રભુ શામળશા શેઠ બને, તો ક્યાંક પ્રભુ ખાટુશ્યામ બને. અલગ અલગ પ્રભુના સ્વરૂપ છે. અને જે સ્વરૂપ ગમે એ સ્વરૂપને જ્યારે હૃદયની અંદર બેસાડી દો, પ્રેમ મંદિર બનાવીને, પ્રભુને શું કહે છે ગોપીઓ? સુરતનાથ તે શુલ્ક દાસિકા. પ્રભુ અમે તો તમારી શુલ્ક વગરની દાસીઓ, અમને તમારા પાસેથી કોઈ ધન, કોઈ સુખ, કશાની કામના નથી કે તમે આ સાંસારિક વસ્તુઓ અમને આપી દો કે સાંસારિક સુખ આપી દો. કામના તમારા દર્શનની છે પ્રભુ. તમે અમને છોડીને જતા રહો, અમારા નેત્રથી દૂર થઈ જાઓ તો આ હૃદય તડપવા લાગ્યા, હૃદય વ્યાકુળ થઈ જાય છે. આ હૃદય નથી ઈચ્છતું કે તમે ક્ષણભર માટે પણ અમારાથી દૂર જાઓ. એવો ગોપીઓનો ભાવ છે. પ્રભુને પ્રાર્થના કરી રહી છે, પ્રભુ હવે પ્રસન્ન થઈ જાઓ, પ્રગટ થઈ જાઓ. અમારી ભૂલ થઈ ગઈ કે અમારામાં અહંકાર આવ્યો. મેં ગઈકાલે કહ્યું હતું ને કે સૌથી મોટો અહંકાર એ છે કે હું ભક્ત છું, હું ભક્ત છું. એવો અહંકાર આવે તો ભગવાન પણ દૂર જતો. ભગવાન નક્કી કરે આપણે ભક્ત છીએ કે નહીં.